ઉપાધિ કોઈ તું કરમાં, ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. જગતમાં કોઈથી ડરી, એ જેનો બાપ પડકારો કરીને કે દુનિયામાં રાવણ થી નો બીવે સાહેબ, કારણ કે એની પાછળ બાપની બેકિંગ છે, બાપનો આશીર્વાદ છે. જગતમાં કોઈથી ડરમાં હજુ બાપ બેઠો છું, હજુ હું બાપ બેઠો. તારા સંતાપ ખભે લઈ જગત ના ખંભે લઈ, ઓ તારા સંતાપ ખંભે લઈ જગત ના ખંભે લઈ, ફેંકી દઉં સાત સમંદરમાં, ફેંકી દઉં સાત સમંદરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરવા, ઓ જગતના લોટથી લડવા, તને ગણછીણથી ઘડવા. જગતના લોટથી લડવા, તને ગણછીણથી ઘડવા, કરું ચેતન તું જડવા, કરું ચેતન હું જડવા, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો છું. ઉપાધિ કોઈ તું કરમાં, હજી હું બાપ બેઠો છું, હજી તારો બાપ બેઠો છું. તું કે સઘળું તારું, તું કે તો આવું તારું, તું કે તો સઘળું તારું, તું કે તો આવું તારું, તું કે સઘળું તારું, તું કે તો આવું તારું. તારા હાથું જ છું ઘરમાં, તારા હાથું જ છું ઘરમાં, હજી હું બાપ બેઠો છું, હજી હું બાપ બેઠો. અને છેલ્લે બેટા તું રાજ રદિયાનો મારો વ્યવહાર
બાપનું ચિત્ર કહેવાય, બાપનું લોહી છે, બાપની છબી. સ્વર્ગસ્થ ઈશ્વરદાન ગઢવી કહેતા કે એના દીકરાને જોઈ લો એટલે એના બાપનું પેટ ખબર પડી જાય તમને. બાપ આખી જિંદગી ગમે એવું પરદો રાખતો હોય પણ એનું સંતાન કહી દે કે આ મારા બાપનું પેટ શું. આખી જિંદગી ઘણા માણસો દંભમાં કાઢી નાખે, મોટા વેમમાં કાઢી નાખે, પણ સંતાન થાય એટલે ખબર પડી જાય કે આનું પેટ આ છે. બેટા તું રાજ રતિયાનો મારો જવાજ રતિયાનો, મૂકું છું હાથ લે શરૂમાં, તારા માથે મારો હાથ છે. અને આ કવિતા સંભળાવી રાજભાઈ કીધું કે મને મારા બાપુજીએ જિંદગીમાં કોઈ દી નથી કીધું કે વાહ રાજિયા. અને આ બાપ મેં રાજભાને એ કીધું, મેં કીધું આનાથી મોટો દુનિયામાં કોઈ એવોર્ડ ન હોય, પોતાનો બાપ કે વાહ રાજિયા. મૂકું છું હાથ લે શરમાં, હજી હું ગામ બેઠો છું, હજી હું ગામ બેઠો છું, પાધી કોઈ તું કરવા, હજી હું ગામ બેઠો છું, હજી હું ગામ બેઠો છું, જગતમાં કોઈથી ડરમાં, જગતમાં કોઈથી ડરમાં, હજી હું ગામ બેઠો છું, હજી